બાલાસિનોર બસ સ્ટેશને શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતા મહેકી 3000થી વધુ લોકોને ઠંડુ શરબત પીવડાવ્યું। હાલ રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે અસહ્ય તાપ અને બફારાથી અકળાયેલા લોકોને રાહત આપવા માટે સામાજિક સંસ્થાઓ વહારે આવી છે। આ કડીમાં બાલાસિનોરના જાણીતા શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય જનસેવા આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું। સંસ્થા દ્વારા આકરી ગરમીમાં લોકોને શીતળતા બક્ષવા માટે એક ભવ્ય શરબત વિતરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ ગરમીથી આશરો મેળવ્યો હતો। ટ્રસ્ટ દ્વારા આ સેવા યજ્ઞ માટે ખાસ કરીને વ્યસ્ત એવા બાલાસિનોર બસ સ્ટેશન પરિસરની પસંદગી કરવામાં આવી હતી। આ કેમ્પનો લાભ બસની રાહ જોઈને ઊભેલા હજારો મુસાફરો, એસટીના કર્મચારીઓ તેમજ ધોમધકતા તાપમાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ લીધો હતો। બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે ઠંડા શરબતની વ્યવસ્થા થતાં લોકોમાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી। આ ભગીરથ કાર્ય અંતર્ગત અંદાજિત 3000થી વધુ લોકોને વહેંચાયેલા શરબતથી તૃપ્તિ મળી હતી। આ પ્રસંગે સંસ્થાના ઉદ્દેશ અંગે માહિતી આપતા શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેજવંત સેવકે જણાવ્યું હતું કે અમારું ટ્રસ્ટ સદાય લોકહિતના કાર્યો માટે કટિબદ્ધ છે। જનસેવા એ જ પ્રભુ સેવા મંત્રને સાર્થક કરતા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો ચાલુ રહેશે। આ આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટના તમામ હોદ્દેદારો અને સેવાભાવી કાર્યકરો સાહિલ ધરિયા, વિયાજુ પટેલ, રાજેન્દ્ર પટેલ, તુલસી કટારિયા, ભૌમિક પટેલ સહિત સેવાભાવી લોકોએ જહેમત ઉઠાવી હતી। સ્થાનિક નગરજનોએ સંસ્થાની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી।